ભાજપની સરકાર બની રહી છે। નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતની જનતાએ ફરી કમળ પર મોહર મારી છે। સક્ષમ નેતા અને ભરોસેમંદ નેતાના ઉપર ફરી ગુજરાતની જનતાએ કમળ પર મત આપીને ભાજપની સરકાર બનાવી છે। વિકાસની યાત્રા સાચા અર્થમાં ગુજરાતના લોકો સુધી પહોંચી છે, એનો અહેસાસ આ મતદાન દ્વારા કરીને ભારતીય જનતા પાર્ટી માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બનાવવા માટેનો મત છે। વિકાસની યાત્રા હજી પણ આગળ વધારવા માટે મુખ્યમંત્રી જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે પ્રજાનો સહયોગ મળ્યો છે, ત્યારે મતદારોનો આભાર માનીએ છીએ। કોંગ્રેસની કેન્દ્રની સરકાર, મોંઘવારી વધારનારી સરકાર, એમની સામેનો રોષ છે અને ભ્રષ્ટાચાર કરનારા કોંગ્રેસીઓને પણ જાકારો આપનારનો આ મત છે। ત્યારે એક સબળ અને સમૃદ્ધ ગુજરાત બનાવવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે, સક્ષમ નેતાના રૂપમાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની સેવા કરી રહ્યા છે, ત્યારે એમને ફરી મત એ ભાજપને કમળને સુખ, શાંતિ અને સલામતીનો મત છે। એ સંદર્ભમાં ગુજરાતની જનતાનો અને રાજકોટની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું।